તો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો સામે તંત્રે મોટી કાર્યવાહી કરી છે। આરોપીઓના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। રાજકોટ પોલીસે 38 જેટલા હિસ્ટ્રી શીટરોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના ઉપક્રમે રૈયા ચોકડી પાસે પરશુરામ ચોક નજીકથી આ કાર્યવાહી કરાઈ હતી। આરોપીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા। રાજકોટમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ હવે તૂટી પડી છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આવેલા અસામાજિક તત્વોના રહેઠાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। આપણી સાથે ડીસીપી જગદીશ બાંગરવાલ છે। સર, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે, ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટે અને સરકારી જગ્યા ઉપરના દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ। આજે આરોપીઓ છે એમના વિરુદ્ધ 8 થી 10 એવરેજ એક આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। તમામ પ્રિવેન્ટિવ મેજર્સ લઈ લેવામાં આવેલ હતા, એના કારણે કોઈ વિરોધ જેવી અત્યારે એક્ટિવિટી દેખાતી નથી અને ભવિષ્યમાં પણ આ જ રીતે જે સરકારી જગ્યા છે આમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી આ જ રીતે ચાલુ રહેશે। બિલકુલ, આ હતા ડીસીપી જગદીશ બાંગરવાલ। તેમનું કહેવું છે કે જે કોઈ પણ અસામાજિક તત્વો છે તેમની સામે સરકારની સૂચના મુજબ, ગૃહ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આજે એક બે નહીં પરંતુ 38 જેટલા આવા તત્વો છે કે જેમના ગેરકાયદે રહેઠાણો છે તેના ઉપર પોલીસનું એટલે કે દાદાનું બુલડોઝર છે એ અત્યારે ફરી વળી રહ્યું છે। શહેરના રૈયા વિસ્તારના આસપાસના વિસ્તારની અંદર આ સરકારી જમીન ઉપર આવેલા દબાણો હતા કે તેમને પોલીસ બંદોબસ્ત હેઠળ જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે।